તો હજુ આગામી 3 કલાક વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી 3 કલાકમાં વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેશે। 3 કલાકમાં અમરેલી ભાવનગરમાં વરસાદનું અનુમાન। 3 કલાકમાં ગીર સોમનાથ દીવ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી। સુરત નર્મદા છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ રહેશે। આ સાથે તાપી ડાંગ નવસારીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આગામી 3 કલાક રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે। એક તરફ ચોમાસું થોડું મોડું ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ આગામી 3 કલાક વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ ભરૂચ સુરત નર્મદા છોટાઉદેપુર તાપી ડાંગ અને નવસારીમાં વરસાદી માહોલ સર્જાશે। વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। તો 3 કલાકમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી શકે છે। વલસાડમાં તો છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે। ખાસ કરીને વલસાડના ધરમપુરમાં વરસાદ વરસી રહ્યો છે।